સંધાન ઓલ ગુજરાત ઇન્ટિગ્રેટેડ ક્લાસરૂમ. સેટેલાઇટના માધ્યમથી જોડતી કડી એટલે સંધાન. ગુડ આફ્ટરનૂન સ્ટુડન્ટ્સ. આજે આપણે કંપની લોના લેક્ચર માટે સાથે મળ્યા છે. તમે જ્યારે લો કોર્સ જોઈન કર્યો છે ત્યારે પોતાનું બધાનું કંઈક ને કંઈક સપનું હશે, જેમ કે તમારે કોર્પોરેટ લોયર થવું હશે, તો એના માટે કંપની લો ભણવો જરૂરી છે. જેમ સીએસમાં પણ કંપની લો આવે છે, ઘણા બધા કોર્પોરેટ ફિલ્ડમાં કંપની લો જરૂરી છે. તો આપણે આજે કંપની લો વિશે થોડી જાણકારી લઈશું. કંપની શું છે? સામાન્ય રીતે ભણીએ તો આપણે એમ જ સમજતા હશું, કંપની એટલે એકબીજાને સાથ આપીએ તે કંપની. બહુ સાચું સમજીએ છીએ, કારણ કે કંપની જ્યારે કોઈ એક વ્યક્તિ કામ કરવાનું સ્ટાર્ટ કરે કે બિઝનેસ પ્લાન કરે ત્યારે આપણે એને સોલ પ્રોપ્રાઇટરશિપ, એક વ્યક્તિ બિઝનેસ કરે ત્યારે કહીએ છીએ. જ્યારે બે વ્યક્તિ સાથે મળીને કરે, બેન્કિંગ બિઝનેસમાં 10 વ્યક્તિ અને જે વધુમાં વધુ 20 વ્યક્તિથી જ્યારે બિઝનેસ સ્ટાર્ટ થાય, ઓછામાં ઓછા 2 વ્યક્તિ હોય ત્યારે આપણે એને પાર્ટનરશિપ કહીએ છીએ. તેમ પછી આગળ જોતા જ્યારે ઘણા બધા લોકો સાથે મળે અને એમનો વિચાર કંઈક સારું કરવા માટેનો હોય, તો એ માટે આપણે જોઈએ છે કે એનો ધ્યેય એક હોય. બિઝનેસ કરે છે તો એને સાથે સાથે પ્રોફિટ પણ કમાવવો હોય છે ને, કારણ કે દરેક વ્યક્તિનું આર્થિક ઉપાર્જન એ બેઝિક જરૂરિયાતમાં ગણાય છે. તો એના માટે આપણે કંપની લો વિશે જાણીએ. કંપની એટલે શું છે? તો આપણે કંપની વિશે જાણવા માટે પહેલાં કંપનીની વ્યાખ્યા જોઈએ. તો કંપનીના 2 ભાગ કર્યા છે. શબ્દ જે કંપની છે એના 2 ભાગ કર્યા છે. લેટિન વર્ડ્સ પ્રમાણે કંપની એટલે ટુગેધર, સાથે મળવું, તેમજ કંપની અને આપણે એનો બીજો વર્ડ કંપનીઝમાં મતલબ કરીએ છીએ તો કે બ્રેડ એટલે કંઈ પણ રોટી કમાવી. હવે જ્યારે કોઈ લોકો, અમુક લોકોનો સમૂહ સાથે ભેગો મળી અને કંઈ પણ ખાવા માટે, કમાવા માટે સાથે મળે છે, તેને આપણે કહીશું કંપની. હવે કંપનીની આપણે ડેફિનેશન્સ જોવા જઈએ તો જ્યારે કંપનીની વિશે આપણે વાત કરશું ત્યારે કંપનીની વાત કરીએ છીએ ત્યારે કંપની એક અકુદરતી વ્યક્તિ છે. જ્યારે કંપની કોઈ દેશનો નાગરિક નથી, પરંતુ એને એટલે એ કોઈ પણ એના મૂળભૂત અધિકાર જે છે એ ક્લેમ કરી શકતો નથી. કંપની એક ન્યાયિક વ્યક્તિ છે, એટલા માટે એ અકિચન તરીકે દાવો કરી પણ શકે છે અને દાવો થઈ પણ શકે છે, પરંતુ એ કુદરતી વ્યક્તિ ન હોવાથી એ એક ન્યાયિક વ્યક્તિ છે. ત્યારબાદ આપણે જોઈએ તો પહેલાં લિન્ડ્સલીની ડેફિનેશન જોશું. લિન્ડ્સલીની ડેફિનેશન શું કહે છે કંપની માટે? કે બાય અ કંપની ઇઝ મીન્ટ અ એસોસિએશન ઓફ મેની પર્સન. જેમ હું તમને બેઝિક વસ્તુ સમજાવી રહી છું કે લોકોનો સમૂહ, તમે કહેશો કે પાર્ટનરશિપમાં પણ એમ હોય છે ને, પણ આપણે આગળ જતાં જોશું, જ્યારે આપણે કાઇન્ડ્સ ઓફ કંપની જોશું કે ભાઈ આપણે ઘણા લોકો એટલે કેટલા લોકો, અને જ્યારે અલગ અલગ પ્રકારની કંપની હોય છે તો કઈ કંપનીમાં કેટલા લોકો સાથે મળે છે. દેટ મીન્સ એઝ એસોસિએશન ઓફ મેની પર્સન હુ કોન્ટ્રીબ્યુટ અ મની. કંપની શરૂ કરવી છે, 2 મિત્રો વિચારે છે કંઈ સાથે બિઝનેસ કરવો છે, તો બિઝનેસ કરશું તો એના માટે કંઈ મૂડી તો જોશે ને. જ્યારે કંપનીમાં આ બધા જ લોકો સાથે મળે છે ત્યારે કંઈક એ પૈસા લઈને આવે છે, અને પૈસાનો ઉપયોગ એક જે સામૂહિક ઉપયોગ એક હેતુ માટે કરે છે. દેટ ઇઝ મની ઇઝ વર્થ ટુ અ કોમન સ્ટોક એન્ડ એમ્પ્લોયડ ફોર ધ કોમન પર્પઝ. એ લોકોનો હેતુ, ધંધાનો હેતુ એક હોય છે, અને જેનું પરિણામ એ લોકો શું ઈચ્છતા હોય છે? નફો. હવે ત્યારબાદ આપણે આગળ જઈએ તો કંપનીની ડેફિનેશન. કંપની અસ્તિત્વમાં આવે, દરેક આપણે જોઈએ છે કે કાયદાનો ઉદ્ભવ તો પુરાણ વખતથી થતો આવ્યો છે, આજકાલનો નથી. પણ આપણે જ્યારે ડેફિનેશનનો પાર્ટ ભણીએ છીએ ત્યારે આપણે વ્યાખ્યા જોશું કે કંપનીને કયા કાયદા અંતર્ગત વ્યાખ્યાયિત કરવામાં આવી છે. એના માટે જોઈએ તો સેક્શન 3(1) The Indian Companies Act of 1956 defines a company as a company formed and registered under this act or the existing company. કંપનીનો ધારો 1996ની કલમ 3
1 હેઠળ જે કંપનીને રજિસ્ટર્ડ કરવામાં આવી છે અને આ કાયદા અંતર્ગત પહેલેથી અસ્તિત્વમાં હોય છે એ કંપનીને આપણે કંપની તરીકે વ્યાખ્યાયિત કરી શકીએ છીએ. હવે આપણે કંપની સમજ્યા કે શું કામ ભેગા થાય છે, શા માટે લોકો ભેગા થાય છે, તો ત્યારબાદ આપણે ત્યારથી ઉપર આગળ જઈએ તો એની લાક્ષણિકતા, દરેક વસ્તુની કંઈક લાક્ષણિકતા હોય છે. જેમ વ્યક્તિની પણ લાક્ષણિકતા હોય છે કે ભાઈ આપણે કોઈની ઓળખાણ આપવી હોય તો આપણે એમ કહી શકીએ કે ભાઈ આ વ્યક્તિ આવો ઊંચો છે, આવો ગોરો છે, આવી રીતના એની પર્સનાલિટી છે. તો એવી જ રીતના જે બધા બિઝનેસના પ્રકારો છે, જે પ્રકારે આપણે સોલ પ્રોપ્રાઇટરશીપની વાત કરી, પાર્ટનરશિપની વાત કરી, એ બધાની કંઈક ને કંઈક લાક્ષણિકતા હોતી હોય છે. તો એવી જ રીતે કંપનીની પણ લાક્ષણિકતા છે. કંપનીની લાક્ષણિકતામાં સૌથી પહેલું મેં જેમ તમને વાત કરી એમ આર્ટિફિશિયલ પર્સન. કંપની ઇઝ એ આર્ટિફિશિયલ પર્સન, દેટ ઇઝ ઇટ ઇઝ ક્રિએટેડ બાય લો. કંપનીનો જન્મ કાયદા દ્વારા થયો છે અને એનું અસ્તિત્વ ત્યારે જ આવી શકે છે જ્યારે ઘણી બધી કાનૂની ફોર્માલિટીઝને પૂર્ણ કરવામાં આવે છે. એટલે કંપની ઇઝ એન આર્ટિફિશિયલ પર્સન ક્રિએટેડ બાય લો આફ્ટર ધ ફુલફિલમેન્ટ ઓફ સો મેની લીગલ ફોર્માલિટીઝ. જ્યારે કાનૂન દ્વારા કંપનીનો જન્મ થાય છે એટલે કાનૂનમાં જે કંઈ પણ એની રીતિ રિવાજો નક્કી કર્યા છે એ બધું આપણે પરિપૂર્ણ કરવું જરૂરી છે, જે આપણે આવતા લેક્ચર્સોમાં જોઈ શકશું. અત્યારના આપણે લાક્ષણિકતા તરફ આગળ વધીએ તો દેટ ઇઝ સેકન્ડ વન ઇઝ વોલેન્ટરીલી એસોસિએશન. કંપનીમાં એવું ન બની શકે કે કોઈ વ્યક્તિઓને ધરાડ જે 10 વ્યક્તિ છે, 15 વ્યક્તિ છે, 50 વ્યક્તિ છે, 100 વ્યક્તિ છે, કે જ્યારે કોઈ પબ્લિક કંપની હોય તો અનેકો વ્યક્તિ છે, બધા જ સાથે મળી અને બિઝનેસ કરવા માંગતા હોય તો આપણે એમાં એ વસ્તુ તો કોઈને ફરજિયાતપણે તો નથી જ લઈ આવી શકતા. કંપની ઇઝ અ વોલેન્ટરીલી એસોસિએશન ઓફ પર્સન કેરી ઓન સમ બિઝનેસ. કંઈક પણ વેપાર કરતા જે છે વ્યક્તિઓનો સમૂહ, જેમ મેં વાત કરી કે કોમન પર્પઝ માટે કરે છે, તો એ વસ્તુ જે છે એ વોલેન્ટરીલી એસોસિએશન એ એની બીજી લાક્ષણિકતા થાય છે. હવે ત્રીજી લાક્ષણિકતા તરફ જઈએ તો ઇટ ઇઝ એન perpetual existence. perpetual existence, વ્યક્તિનો જન્મ થાય છે, વ્યક્તિ આવે છે, વ્યક્તિ જાય છે, પણ કંપની છે એને રહે છે. કંપનીને પોતાનું અસ્તિત્વ જે છે એ અલગ જ આંકવામાં આવેલું છે. કંપની એના સભ્યથી અલગ છે. જેમ કે ઇટ મેમ્બર્સ મે કમ એન્ડ ગો. કંપનીના સભ્યો આવે છે અને જાય છે, બટ ઇટ ગોઝ ઓન ફોર એવર ટીલ ઇટ ઇઝ વાઉન્ડ ઓફ. જ્યાં સુધી કંપની બંધ ન થાય ત્યાં સુધી કંપનીનું અસ્તિત્વ ચાલુ જ રહે છે. એને એના કોઈ પણ સભ્યના આવવાના જવાથી કોઈ પણ ફેરફાર પડતો જ નથી. જેમ કે કંપનીના ઘણા ડાયરેક્ટર આવે છે. ફોર એક્ઝામ્પલ ધીરુભાઈ અંબાણીની જે કંપની હતી એ એના બંને સંતાનોએ અલગ અલગ કંપનીઓ ટેક ઓવર કરેલી છે, પણ કંપનીનું અસ્તિત્વ તો હજી ચાલુ જ છે. ઇન અધર વર્ડ, કંપની ઇઝ નોટ ડિઝોલ્વ બાય ડેથ ઓર insanity or bankruptcy of any of its member except by the process of liquidation and winding up. સિવાય કે કંપની ફડચામાં જાય કે કંપનીનો ધંધો બંધ કરવાનો જ્યાં સુધી સમય ના આવે ત્યાં સુધી કંપનીનું અસ્તિત્વ એવું ને એવું ચાલુ જ રહેશે. તેના કોઈ મેમ્બર નાદાર થઈ જાય કે કોઈ માનસિક રીતે અસ્થિર થઈ જાય કે પછી કોઈ પણ રીતે કોઈ પણ સભ્યનું મૃત્યુ થાય તો એનાથી કંપનીને કાંઈ જ ફરક પડતો નથી. હવે ચોથી લાક્ષણિકતા જોઈએ કંપનીની તો ઇટ હેઝ લીગલ એન્ટિટી. લીગલ એન્ટિટી, જેમ કે આપણે પહેલાં જ વાત કરી કે કંપનીનો જન્મ કાયદા દ્વારા થાય છે. ઇટ ઇઝ ક્રિએટેડ બાય લો. તો એનું અસ્તિત્વ, એની પર્સનાલિટી કેવી હશે? નેચરલ નહીં હોય, પણ ઇટ ઇઝ એન, જે સૌથી શબ્દ આપણે પ્રોપર યુઝ કરી શકીએ છીએ, ઇટ ઇઝ એન લીગલ એન્ટિટી, કાનૂની અસ્તિત્વ. એવરી જોઈન્ટ સ્ટોક કંપની, વેધર પ્રાઇવેટ ઓર લિમિટેડ, પબ્લિક લિમિટેડ, મસ્ટ બી રજિસ્ટર્ડ. એટલે કે કંપનીની નોંધણી ફરજિયાત છે. એન્ડ ગેટ સેપરેટ લીગલ એન્ટિટી. નોંધણી કરાવ્યા બાદ કંપની અસ્તિત્વમાં આવેલી કહેવાશે અને એનું પોતાનું આગવું કાનૂની વ્યક્તિત્વ ઊભું
થશે. કંપની હેઝ ઇટ્સ ઓન આઇડેન્ટિટી અધર ધેન ઇટ્સ મેમ્બર. એના માટેનો જે બહુ પ્રચલિત કેસ છે સોલેમન વર્સિસ સોલેમન, એના વિશે આપણે હમણાં ચર્ચા કરીએ છીએ, જે આપણને સમજાવશે કે કંપનીને પોતાના સભ્યો કરતાં પોતાની આગવી ઓળખ છે. કંપની અને તેના સભ્યો એક નથી. કેવી રીતે? તો સોલેમન વર્સિસ સોલેમન કેસની થોડી બ્રીફલી હું તમને વાત કરી દઈશ. તો આ કેસમાં એવું થયેલું હતું કે ઇટ હેઝ એન કેસ, જે આખો કેસ કીધો, ધ ડોક્ટ્રાઇન ઓફ સેપરેટ લીગલ એન્ટિટી હેઝ બીન એનરિચ્ડ ફ્રોમ ધીસ. આ કેસની વિગત એવી છે કે ઇટ ધ કંપની had been incorporated by Solomon. He is the member of his family. સોલેમન નામનો વ્યક્તિ હતો, એણે આ કંપની જે છે એ ઊભી કરી, અને એને ઊભી કરી અને એ કંપનીમાં એના સભ્યો જે છે એ પણ એના પરિવારના જ મેમ્બર્સ હતા. એમના પત્ની, એમના દીકરા, એમની દીકરી, અને પોતે પોતાનું ફંડ્સ લઈ આવ્યા અને બહારથી પણ ફંડ્સ લીધું. તો હવે જ્યારે કંપની જ્યારે ફડચામાં જાય છે ત્યારે સોલેમને એમાં જે છે એ એમાઉન્ટ ક્રેડિટર્સને પરત આપવાનું હોય છે. તો ત્યારે એવી રીતના કહેવામાં આવે છે કે સોલેમનના પોતાના એમાં ડિબેન્ચર્સ હતા. તો હવે એ ડિબેન્ચર્સ અને અનસિક્યોર્ડ ક્રેડિટર્સ, આપણે જોઈએ કે કંપનીની વ્યાખ્યામાં તમે સૌ લોકો બીકોમના વિદ્યાર્થી હશો, એ એકાઉન્ટ્સ ભણી ચૂક્યા હશે. એમાં એકાઉન્ટ્સમાં જ્યારે પેમેન્ટ્સની વાત આવતી હોય તો એસેટ્સ તરફ આપણે એસેટ્સ અને લાયબિલિટીઝ જ્યારે બેલેન્સ શીટ તૈયાર કરતા હોય ત્યારે એ ક્લિયર બાબત આવતી હોય છે. તો હવે જ્યારે આપણે એમાં લાયબિલિટી સાઇડ્સમાં જોઈએ છે ત્યારે ચૂકવણા માટેની એક સિક્વન્સ હોય છે. એમાં સૌથી પહેલાં જે છે કોને ચૂકવવું પડે છે? અનસિક્યોર્ડ ક્રેડિટર્સ. દેન ટર્ન્સ કમ ઓફ સિક્યોર્ડ ક્રેડિટર્સ. દેન ટર્ન કમ્સ ઓફ અ ડિબેન્ચર હોલ્ડર્સ. દેન ઇટ ઇઝ ઓફ ધ પ્રિફરન્સ શેર હોલ્ડર્સ. એવી રીતના સિક્વન્સમાં પેમેન્ટ કરવાનું હોય છે. જ્યારે કંપની ફડચામાં જાય છે, એની પાસે જે એમાઉન્ટો વધ્યું હોય છે, જે એસેટ્સ બચી હોય છે, એમાંથી આ ચૂકવણા કરવાના થાય છે. હવે આ સોલેમન વર્સિસ સોલેમનના કેસમાં સોલેમન અને તેના પરિવારજનો પોતે ડેબેન્ચર હોલ્ડર્સ હતા, અને એણે બીજું પણ જે છે એ કેપિટલ બહારથી લઈને આવેલા હતા. તો આ એમાઉન્ટ જ્યારે પે કરવાની વાત આવી ત્યારે સોલેમને એવું કીધું કે હું તો જે છે એ પેમેન્ટ ન કરી શકું, મને પણ પોતાને ખુદને ડિબેન્ચર હોલ્ડર તરીકે નથી મળ્યું. તો ત્યારે ધ હાઉસ ઓફ લોર્ડ્સ એ એવું નક્કી કરીને આપ્યું કે ભાઈ આ જે છે કંપની અને એનું સભ્ય જે છે, એટલે કે સોલેમન અને એના ફેમિલી મેમ્બર્સ બંને અલગ છે. કંપની પોતે પોતાના સભ્ય તરીકે પોતાના ચૂકવણા નથી કરી શકી, એનો મતલબ એ નથી થતો કે એ જે છે એ અનસિક્યોર્ડ ક્રેડિટર્સને પણ પેમેન્ટ ન કરે. દે હેવ ટુ પે બેક ધેર રૂપીઝ. એને જે છે એને પણ રૂપીઝ આપવા પડે. એટલે કંપની આ કેસમાં એવું નક્કી થયેલું કે કંપની હેઝ ઇટ્સ ઓન સેપરેટ લીગલ એન્ટિટી. કંપનીને પોતાનું એના સભ્યથી અલગ અસ્તિત્વ છે, અને એ રીતે એણે એની બધી જવાબદારી પૂરી કરવાની થાય છે. ત્યારબાદ આપણે જોઈએ તો બીજી લાક્ષણિકતાઓ તરફ આગળ વધીએ તો એમાં જે છે એ પાંચમી લાક્ષણિક, આ જે બ્રીફિંગ આપેલું છે કે કેવી રીતના સોલેમન વર્સિસ સોલેમનના કેસનું આખું એસેટ્સ કેટલા હતા, લાયબિલિટીઝ કોની કેટલી હતી, એ બધું આખું એમાઉન્ટ આપેલું છે. સે ફોર એક્ઝામ્પલ કે એટ ધ ટાઈમ ઓફ વાઇન્ડિંગ અપ એસેટ્સ છે એ $6,000નું હતું, લાયબિલિટીઝ છે એ સોલેમનની એઝ અ ડિબેન્ચર હોલ્ડર $10,000 હતી, અને અનસિક્યોર્ડ ક્રેડિટર્સની $7,000 હતી. તો જે છે એસેટ્સ 6,000 હતું, અને જે છે ટોટલ લાયબિલિટીઝ 17,000 હતી. તો એમાંથી 6,000માં બંને ડિવાઈડ કરી રાખે. દેન ઇટ્સ ઓલ્સો શોર્ટ ફોર ધ લાયબિલિટીઝ ઓફ 11,000. તો 11,000 જ્યારે પે કરવાના આવે ત્યારે ફર્સ્ટ ઓફ ઓલ ધ સોલેમન હેવ ટુ પે ટુ ઇટ્સ unsecured creditors of the dollar amount amounting to $7,000 નું પહેલાં પેમેન્ટ કરવું પડે છે, પછી એનો ટર્ન આવી શકે છે. નાવ વી મૂવ ઓન ટુ ધ અનધર કેરેક્ટરિસ્ટિક્સ. બીજી કેરેક્ટરિસ્ટિક્સ તરફ આગળ વધીએ તો દેટ ઇઝ ધ ટ્રાન્સફરેબિલિટી ઓફ શેર્સ. કંપની બિઝનેસ જ્યારે ચાલતો હોય ત્યારે કંપનીમાં જે કેપિટલ લેવામાં આવે છે એને નાના નાના ભાગમાં ડિવાઈડ કરવામાં આવે છે, જેને આપણે શેર કહીશું. શેર એટલે ભાગ. સે ફોર એક્ઝામ્પલ કે કંપનીનું ₹10,000 ફંડ છે, આપણે દાખલા તરીકે લઈએ છીએ, તો એને જે છે એ ₹10ના એક શેરમાં ડિવાઈડ કરવામાં આવે તો આપણી પાસે કેટલા શેર હોય એ કંપનીના? 1,000 શેર. તો હવે આમાં જે છે
એ નામના વ્યક્તિ પાસે 500 શેર છે, બી નામના વ્યક્તિ પાસે 200 શેર છે અને સી નામના વ્યક્તિ પાસે 300 શેર છે. જ્યારે કંપની બિઝનેસ ચાલતો હોય છે, ધ ઓનરશિપ ઓફ ધ કંપની ઇઝ વેસ્ટેડ ઇન ધ સેવરલ મેમ્બર્સ કોલ્ડ ધ શેર હોલ્ડર. કંપનીની માલિકી એના શેર હોલ્ડર્સની હોય છે, who can easily transfer his share in the open market without the consent of other member. બીજા સભ્યોની સાથે મસલત કર્યા વગર પણ ઓપન માર્કેટમાં શેર હોલ્ડર છે એ પોતાના શેર્સ વેચી શકે છે. પછી છઠ્ઠી કેરેક્ટરિસ્ટિક્સ તરફ આપણે આવીએ તો ઇટ ઇઝ ઓફ ધ લિમિટેડ લાયબિલિટી. જેમ આપણે જોઈએ છે દરેક જગ્યાએ કે જ્યાં સમૂહ વધારે હોય ને ત્યાં જે છે એ જવાબદારી ઓછી થતી હોય છે. લિમિટેડ લાયબિલિટી, ધ કન્સેપ્ટ ઓફ લિમિટેડ લાયબિલિટી શોઝ હિયર દેટ ધ લાયબિલિટી ઓફ ધ મેમ્બર્સ ઇઝ લિમિટેડ ટુ ધ એક્સટેન્ટ ઓફ ફેસ વેલ્યુ ઓફ ધ શેર્સ. શેર્સની જે ફેસ વેલ્યુ હોય છે એના ઉપર નિર્ભર કરે છે. જેમ કે મારી પાસે એ નામની કંપનીના 100 શેર છે, 100 શેર 10 રૂપિયાના છે, એટલે મારી લાયબિલિટી કેટલી થઈ? 1000 રૂપિયાની લાયબિલિટી થઈ. એ 1000 જે શેર્સ છે, 1000 રૂપિયાની લાયબિલિટી છે, એમાંથી મેં જે છે એ કેટલા પેઇડઅપ વેલ્યુ કેટલી છે? 10 રૂપીઝ છે. તો 10 રૂપીઝમાંથી 500 રૂપીઝ જે છે મેં પેઇડઅપ કરી દીધા. તો મારી કેટલી જવાબદારી રહે છે? હવે 500 રૂપીઝ સુધીની જવાબદારી રહે છે. દેટ ઇઝ ઇટ ઇઝ ઓનલી અપ ટુ લિમિટેડ લાયબિલિટી ઓનલી અપ ટુ ધ ફેસ વેલ્યુ ઓફ ધ શેર્સ. શેર્સની જેટલી ફેસ વેલ્યુ હશે એટલી જ મારી જવાબદારી રહેશે. કારણ કે સ્વાભાવિક વસ્તુ છે ને, જ્યારે સભ્યો વધારે હોય છે ત્યારે જવાબદારી વધારે ડિવાઈડ થઈ શકે છે. ત્યારબાદ આપણે 7મી લાક્ષણિકતા જોવા જઈ રહ્યા છીએ, તો કેપેસિટી ટુ સ્યુ એન્ડ બી સ્યુડ. આપણે શરૂઆતમાં જ જેમ વાત કરી કે જે કંપની છે એને કાનૂની અસ્તિત્વ છે, તો આવી કંપની ઇટ ઇઝ બિંગ અ લીગલ પર્સનાલિટી. લીગલ પર્સનાલિટી છે એટલે એના ઉપર દાવો થઈ પણ શકશે અને કંપની દાવો કરી પણ શકશે. એવી બંને ક્ષમતા જે છે એ આપણે જાણી શકીએ છીએ. હવે આ વસ્તુને આપણે જસ્ટિફિકેશન કરવા જઈએ તો આપણે આ જે 7 લાક્ષણિકતાઓ કંપનીને જોઈ અને એના ઉપરથી આપણે કહી શકીએ કે આ બિઝનેસ જે ચાલી રહ્યો છે ઇટ ઇઝ નોન એઝ અ કંપની ટાઈપ ઓફ બિઝનેસ. કંપની ટાઈપ ઓફ બિઝનેસની આપણે આ વાત કરી છે. આ